એક એવો સેવા કેમ્પ કે જ્યાં પદયાત્રીઓને પદયાત્રી નહીં પરંતુ પરિવારના મહેમાન તરીકેની આગતા સ્વાગતા કરવામાં આવે છે. મહેમાનોને વીઆઈપી ટ્રીટમેન્ટ, એસીની સુવિધા તેમજ વીઆઈપી જમણવાર આપવામાં આવે છે. કયો છે સેવા કેમ્પ અને કોણ કરી રહ્યું છે આવી સેવા, જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના યાત્રાધામ રણુજા ખાતે બાબા રામદેવ પીર બિરાજમાન છે અને આ રામદેવ પીરના મંદિરે દર બીજે મોટી સંખ્યામાં ભક્તો જતા હોય છે. તે બાદ શ્રાવણ મહિનો તેમજ ભાદરવા મહિનામાં લાખોની સંખ્યામાં ભક્તો પેદલ યાત્રા કરી બાબાના ધામમાં પહોંચતા હોય છે, જેમાં સૌથી વધુ ભક્તો ગુજરાતના વિવિધ તાલુકા અને વિવિધ વિસ્તારમાંથી જતા હોય છે. ત્યારે આ પદયાત્રાઓને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાભાવી લોકો પણ આગળ આવતા હોય છે અને ઠેર ઠેર સેવા કેમ્પ પણ કરવામાં આવતા હોય છે, જ્યાં પદયાત્રીઓને ભોજન, રહેવાની સુવિધા પણ મળતી હોય છે. પરંતુ આજ અમે તમને એક એવા સેવા કેમ્પની વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં પદયાત્રીઓને પદયાત્રી નહીં પરંતુ એક મહેમાન ગણીને આગતા સ્વાગતા કરવામાં આવે છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વીઆઈપી ભોજન કક્ષ, એસીની ઠંડક સાથે બેઠેલા લોકો, આ કોઈ વીઆઈપી જમણવાર કે વીઆઈપી રિસેપ્શન નથી, પરંતુ રણુજા જતા પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ છે. અને આ સેવા કેમ્પ ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલું છે. ધાનેરા તાલુકાના હડકા ગામે રહેતા 32 વર્ષીય પ્રવીણભાઈ ગણેશભાઈ ચૌધરી જે આ સેવા કેમ્પ કરી રહ્યા છે. 2012 થી લઈ 2026 સુધી સતત 2 મહિના સુધી ભક્તોની સેવા કરે છે. નેનાવા માર્કેટ યાર્ડમાં ભેડી ધરાવતા પ્રવીણભાઈ ચૌધરી જે સેવા માટે આગવી ઓળખ ધરાવી રહ્યા છે. સતત 60 દિવસ સુધી તેમનું તમામ કામ ધંધો રોજગાર છોડી બાબાના ભક્તોની સેવા કરતા નજરે પડે છે. અહીંયા આવતા ભક્તોને કાળઝાળ ગરમીમાંથી બચવા માટે 20 કરતા વધુ એસી લગાવવામાં આવી છે. ખાટલા, મેડિકલ, ચા, કોફી, નાસ્તા તમામ પ્રકારની ભક્તોને સુવિધા આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત કરીએ તો આ જ કેમ્પમાં ચોખ્ખાઈ જોવા મળી રહી છે. ક્યાંય ગંદકી કે કચરો નજરે પડતો નથી. આવનાર તમામ પદયાત્રીઓને એક પોતાના પરિવારના મહેમાનની જેમ આગતા સ્વાગતા કરવામાં આવે છે. આજે જમણવાર ચાલી રહ્યું છે તે જમણવાર જોતા એવું લાગે છે કે કોઈ મોટા વ્યક્તિના ઘરે શુભ પ્રસંગનું જમણવાર ચાલતું હોય છે, પરંતુ આ જમણવાર ભક્તો માટે બનાવવામાં આવ્યું છે. વીઆઈપી ભોજન અને વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે ભક્તોને ભોજન આપવામાં આવી રહ્યું છે. ત્યારે શું કહે છે લોકો અને શું કહે છે આ કેમ્પના આયોજક પ્રવીણભાઈ ચૌધરી, આવો સાંભળીએ. જય બાબારી. આ કેમ્પ અમે 2012 થી ચાલુ કરેલો છે. 2026 સુધી સતત ચાલુ છે. પહેલા સ્ટાર્ટિંગમાં અમે ચા પાણીનો જ કર્યો હતો. પછી જેમ જેમ બાબાએ શક્તિ આપી એમ અમારે વધારે વિકસિત થતો રહ્યો છે. આજે અમારે અહીંયા રોજના 1500 થી 2000 યાત્રાળુઓ જમે છે. અમારે અહીંયા ચા, નાસ્તો, મેડિકલ, નાવા ધોવાનું, સુવા માટે એસી, ખાટલા ગાદલા બધી વ્યવસ્થા રાખેલી છે. તમામ ભાવિ ભક્તોને જણાવવાનું કે એકવાર અવશ્ય જય બાબારી સેવા કેમ્પ નેનાવાની મુલાકાત લો. જય બાબારી સેવા કેમ્પ એસી નેનાવા. આ કેમ્પ 2012 થી ને 2026 સુધી સતત ચાલુ છે. અમારી જોડે એસીની સુવિધા કરેલી છે. ભક્તોને આરામ મળે, જમવાની વ્યવસ્થા બેસી અને શાંતિથી પીરસવાનું. સવારમાં ચા, નાસ્તો, બપોરે મિષ્ટાન, દાળ ભાત, શાક, રોટલી, સાંજે કઢી ખીચડી, સબ્જી, રોટી અને મિષ્ટાન. સાંજે પણ મિષ્ટાન હોય, બપોરે પણ મિષ્ટાન હોય અને સવારે ભક્તોને જે નાસ્તો, ગોઠિયા હોય, પૌવા હોય, ચા, કોફી જે ભક્તો કે એ બનાવીને આપવામાં આવે છે. સાંજે કોઈ ભગત એવા આવે કે અમારે રોટલો જ ખાવો હોય તો રોટલો પણ બનાવીને આપે છે. છેલ્લા 14 વર્ષથી ચાલી આવતો આ કેમ્પ દર વર્ષે 60 દિવસ સુધી
મોટી સંખ્યામાં ભક્તો આ સેવા કેમ્પનો લાભ લે છે. ત્યારે પ્રવીણભાઈનું માનવું છે કે બાબા રામદેવ પીરે એક સેવા કરવાનો મોકો આપ્યો છે તે દ્રઢ નિશ્ચય સાથે હું ભક્તોની જેટલી બને એટલી સેવા કરું છું. લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો અવરજવર કરે છે. હજારોની સંખ્યામાં ભક્તો આ સેવાનો લાભ પણ લે છે અને મોટી માત્રામાં ખર્ચ પણ પ્રવીણભાઈ ઉઠાવતા હોય છે. ત્યારે ભક્તોની સાથે સાથે આજુબાજુના લોકો પણ આ પ્રવીણભાઈની સેવાભાવી કામગીરીને બિરદાવી રહ્યા છે. તમે પણ જણાવજો કોમેન્ટમાં કે પ્રવીણભાઈની સેવા તમને કેવી લાગી રહી છે.